વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી મીઠી કઢી. કઢી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતી હોય છે અને આ રેસીપી તમે સાતમ માટે પણ બનાવી શકો છો. જે લોકોને રૂટીનમાં દાળ ભાત ખાવાની ટેવ હોય તો તમે કઢી બનાવીને રાખી શકો છો. એના માટે આપણને જોઈશે પાણી, દહીં અને બેસન. તો સૌથી પહેલાં આપણે થોડા પાણીમાં દહીં અને બેસનને હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું. હવે આ રેડી છે, આને ઉકળવા માટે મૂકી દઈશું. હવે આમાં 2 લીમડાની ડાળી અને મીઠું એડ કરી દઈશું. લીમડો ધોઈને એડ કરવાનો છે. હવે એમાં 1 ટીસ્પૂન લીલા વાટેલા મરચાં એડ કરીશું અને 2 ટેબલસ્પૂન ગોળ એડ કરીશું. સૂકી મેથી એડ કરીશું. થોડું આદું છીણી લઈશું. હવે એને મિક્સ કરીને આપણે મીડિયમ ગેસ ઉપર ઉકળવા દઈશું. ગોળ ઓગળી જાય અને પછી જરૂર પડે એ પ્રમાણે આપણે થોડું પાણી એડ કરીશું. ઇન્ગ્રેડિયન્ટ્સની પૂરી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે, તો ત્યાંથી તમે પૂરી ડિટેલ જોઈ શકો છો. કઢીને ઉકળવામાં લગભગ 20 મિનિટ લાગશે. ગુજરાતી કઢી અને ગુજરાતી દાળ જેટલી ઉકળે એટલી ટેસ્ટી લાગે છે. તો હવે 20 મિનિટ પછી આ કઢી ઉકળી ગઈ છે, તો હવે એનો વઘાર તૈયાર કરીશું. એના માટે મેં ઘી ગરમ મૂક્યું છે. એમાં થોડું તેલ એડ કરીશું જેથી ઘીનો બળવાનો કોઈ ટેસ્ટ ના આવે. હવે આ ઘી અને તેલ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું. જીરું થઈ જાય એટલે એમાં સૂકું મરચું એડ કરીશું અને ગેસ બંધ કરી દઈશું. હવે એમાં હિંગ એડ કરીને આ વઘાર આપણે કઢી ઉપર નાખીને કઢીને ઢાંકી દઈશું. વઘાર કરીને સહેજવાર કઢીને ઢાંકી દેવી, જેથી વઘારની સ્મેલ ખૂબ જ સરસ આવશે. હવે આપણી કઢી સર્વિંગ માટે રેડી છે, તો હવે હું એને એક બાઉલમાં નીકાળી લઉં છું. હવે આપણી ગુજરાતી કઢી સર્વિંગ માટે રેડી છે. તમારે જો સાતમ માટે કઢી બનાવવી હોય તો એની થિકનેસ આનાથી થોડી પાતળી રહે ત્યારે જ તમારે ગેસ બંધ કરી દેવાનો, કેમ કે રૂટીનમાં તો આપણે જમવા બેસતી વખતે લાગે કે થોડી થીક છે તો આપણે પાણી એડ કરીને એને પ્રોપર જોઈતી હોય એ પ્રમાણે કરી શકીએ છીએ. પણ જો તમારે સાતમ માટે કઢી બનાવવી હોય તો તમે કઢી થઈ ગયા પછી જો એમાં કાચું પાણી એડ કરશો તો બીજા દિવસ સુધી એ કઢી સારી નહીં રહે. એટલે અત્યારે જે આપણે થિકનેસ રાખી એના કરતાં થોડી ઓછી રહે એવી, એટલે કે થોડી પતલી રાખશો તો એ ઠરી અને એક્ઝેક્ટ જેવી આપણે કન્સિસ્ટન્સી જોઈએ છે એવી થઈ જશે અને કઢી બીજા દિવસ સુધી તમારી સારી રહેશે. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ બીજા શીતળા સાતમ માટેના વિડીયો પણ મેં અપલોડ કરેલા છે, તો તમે મારી ચેનલ પરથી જોઈ શકો છો.